सूरे अबस सूरा नंबर 80। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहना नामथी जे दयाळु ने महान दया करनार छे। عبس وتولى أن جاءه الأعمى وما يدريك لعله يزكى રસૂલે માથા ઉપરની પાપણ ચડાવી, ભ્રુકુટી ચડાવી ને મોઢું ફેરવી લીધું કે જે વખતે તેની પાસે એક આંધળો આવી ચડ્યો ને તને શું ખબર કે કદાચ ને તે પાક થઈ જાય, પાવન થઈ જાય। أو يذكر فتنفعه الذكرى અથવા બોધ અને સબક હાસિલ કરે તો તે સબક તેને લાભ પહોંચાડે। أما من استغنى فأنت له تصدى وما عليك ألا يزكى જે ધર્મ તરફ બેદરકારી કરે છે તેના તરફ તો તું બહુ ધ્યાન આપે છે ને ખરું જોતા તે પાક નહીં થાય, પાવન નહીં થાય તો તારા ઉપર કાંઈ દોષ નથી। وأما من جاءك يسعى وهو يخشى فأنت عنه تلهى અને તે કે જે તારી તરફ દોડતો આવે છે ને અલ્લાહથી બીવે પણ છે તો તેના તરફ તું તારું ધ્યાન આપતો નથી, તું દુર્લક્ષ કરે છે। كلا إنها تذكرة ખબરદાર આ કુરાને મજીદ બેશક એક સબક પાઠ છે, બોધ પાઠ છે। فمن شاء ذكره માટે જે ચાહે તે તેના ઉપર વિચાર કરે, ચિંતનને મનન કરે। في صحف مكرمة مرفوعة مطهرة તે માનવંત પાનાઓમાં છે, યાની કે લૌહે મહફૂઝના માનવંત પાનાઓમાં લખેલું છે। ઊંચા મર્તબાએ ચડાવેલા, ઊંચી પદવીએ ચડાવેલા, સાફ ને શુદ્ધ કરેલા પાનાઓમાં। بأيدي سفرة كرام بررة એવા લખનારાઓના હાથથી કે જે સન્માનને લાયક ને સદાચારી છે, નેકોકાર છે। قتل الإنسان ما أكفره من أي شيء خلقه ગારત થાઓ ઇન્સાન, તે કેવો નાશુકરો છે, કૃતજ્ઞ છે। તેને અલ્લાહે કઈ વસ્તુથી પેદા કર્યો છે? من نطفة خلقه فقدره મની કે વીર્યના એક ટીપામાંથી તેણે તેને પેદા કર્યો, પછી તેના માટે અંદાજો નક્કી કર્યો। ثم السبيل يسره પછી તેના માટે રસ્તો આસાન કરી દીધો। ثم أماته فأقبره ثم إذا شاء أنشره પછી તેને મોત આપ્યું, બાદ તેને કબરને હવાલે કર્યો, પછી જ્યારે તે ચાહશે ત્યારે તેને પાછો ફરી જીવતો કરી ઉઠાડશે। كلا لما يقض ما أمره ખરી વાત આ છે કે અલ્લાહે તેને જે હુકમ આપ્યો છે તે તેણે બજાવ્યો જ નથી। فلينظر الإنسان إلى طعامه માટે જોઈએ કે માણસ પોતાના ખાવાના તરફ ધ્યાન આપે। أنا صببنا الماء صبا કે અમોએ પાણી જોરથી વરસાવ્યું, ثم شققنا الأرض شقا પછી અમોએ જમીનને સારી રીતે ફાડી નાખી, فأنبتنا فيها حبا وعنبا وقضبا وزيتونا ونخلا પછી અમોએ જ તેમાંથી અનાજ પેદા કર્યું ને દ્રાક્ષ તથા ભાજી તરકારી ને ઝૈતૂન
તથા ખજૂરના ઝાડો, وحدائق غلبا وفاكهة وأبا અને ગીચ ખૂબ જ ફેલાયેલા ભરાવદાર બગીચા ને મેવા તથા ઘાસ ચારો, متاعا لكم ولأنعامكم ખુદ તમારા લાભ માટે તથા તમારા જાનવરોના લાભ માટે. فإذا جاءت الصاخة પછી જ્યારે કાનના પડદા ફાડી નાખનારી ગર્જનાને આવાજ આવી પહોંચે, يوم يفر المرء من أخيه ત્યારે તે દિવસે માણસ પોતાના ભાઈથી પણ દૂર ભાગતો ફરશે, وأمه وأبيه ને પોતાની માં તથા બાપથી પણ, وصاحبته وبنيه ને પોતાની ઔરત, પોતાની બીબી તથા છોકરાથી પણ. لكل امرئ منهم يومئذ شأن يغنيه તે દિવસે તેઓમાંથી દરેક જણને પોતાની જ પડી હશે, પોતાની જ ફિકર હશે. وجوه يومئذ مسفرة તે દિવસે ઘણા ખરા ચહેરા પ્રકાશવાળા, નૂરવાળા, ضاحكة مستبشرة હસમુખ ને આનંદી હશે. ووجوه يومئذ عليها غبرة ને ઘણા ખરા ચહેરા તે દિવસે ધૂળમાં રગદોળાયેલા હશે. ترهقها قترة તેઓના ઉપર કાળાશ પથરાયેલી હશે. أولئك هم الكفرة الفجرة એ જ તો નાસ્તિક, ઇનકાર કરનારાઓ અને દુરાચારી છે, ખરાબ અમલ કરનારા છે.